પાલીતાણા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે પૂજાવિધિ સાથે ચાર્જ સંભાળ્યો. વિકાસ કાર્યોની આપી ખાતરી. પાલીતાણા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સુલક્ષણાબેન મકવાણા તેમજ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહજી સરવૈયાએ નગરપાલિકા ખાતે શાસ્ત્રોક્ત પૂજાવિધિ કરીને પોતાનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પાલીતાણા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. ચાર્જ સંભાળ્યા બાદ ઉપપ્રમુખશ્રીએ પત્રકારો અને કાર્યકરોને ખાતરી આપતા જણાવ્યું હતું કે પાલીતાણા શહેરમાં હાલ ચાલી રહેલા રનિંગ વિકાસ કાર્યો તેમજ આગામી સમયમાં મંજૂર થઈને આવનારા નવા પ્રોજેક્ટ્સને ખૂબ જ કાળજીપૂર્વક પૂર્ણ કરવામાં આવશે. અમારું મુખ્ય લક્ષ્ય પાલીતાણા શહેરનો સર્વાંગી વિકાસ કરવાનું રહેશે. આ ઉપરાંત નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન તરીકે કુલદીપભાઈ મોરીની વરણી કરવામાં આવતા વિજયભાઈ ચૌહાણ તેમજ ધર્મેન્દ્રભાઈ દ્વારા તેમનું ફૂલહાર પહેરાવીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અહેવાલ આરબી રાઠોડ, પાલીતાણા. મારું નામ વિરેન્દ્રસિંહ સરવૈયા, નગરપાલિકા ઉપપ્રમુખ તરીકે આજે પ્રમુખ તરીકે સુલક્ષણાબેન મકવાણા અને હું વિરેન્દ્રસિંહ સરવૈયા આજે અમે પાલિતાણા નગરજનોની હાજરીમાં આજે અમે પદગ્રહણ કર્યું છે. આ પદગ્રહણમાં પાલિતાણાના નગરજનો ઉપસ્થિત રહ્યા છે અને અમને આશીર્વાદ આપ્યા છે. એ આશીર્વાદને અમે આવતી તમે કરેલા કામ એ પૂર્ણ કરીશું અને હવે અમારા વખતમાં આવતા નવા વિકાસના કામો જે અમારી ગ્રાન્ટો આવશે એને અમે જે કાંઈ સિસ્ટમથી અમારે જે વસ્તુ એ કામ કરવાના આવશે એ અમે 34 સભ્યો સાથે મળીને કામ કરશું અને પાલિતાણાની નગરને સ્વચ્છ અને સુંદર બનાવશું. જેમાં કે પાણી, ગટર ને લાઇટનો પ્રશ્ન જે કાંઈ હશે એ અમે પૂર્ણ કરશું અને પાલિતાણાને કોઈ તકલીફ નહીં પડે એવું અમે આયોજન કરશું. ભારત માતા કી જય.